મકર સંક્રાંતિના દિવસે લોકોમાં પતંગની સાથે સાથે દાન કરવાની પણ પરંપરા ચાલી આવે છે। ત્યારે યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં સ્થાનિકોના એક સમૂહે ગાયોને પ્રોટીનયુક્ત લાડવાઓ ખવડાવીને અનોખું દાન કર્યું હતું। આજે લોકો પાસે પૈસા છે તો સમય નથી, ત્યારે દ્વારકામાં અનેક લોકો અને યાત્રાળુઓ દાન પુણ્ય કરતા જ હોય છે। ત્યારે દ્વારકાના રીતિ સીધી યુવા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક લોકોએ ગત રાત્રિના સમૂહમાં એકઠા થઈ અને ગાયો માટે પ્રોટીનયુક્ત લાડવાઓ બનાવીને સવારે શહેરભરમાં નીકળીને ગાયોને આરોગ્યવર્ધક આ લાડવાઓ ખવડાવ્યા હતા। તો આ સાથે સાથે અહીં પુરુષો અને મહિલાઓની સાથે નાના નાના બાળકો પણ ગાયોને લાડવા ખવડાવવા માટે એકઠા થયા હતા। આજે આ મકર સંક્રાંતિના પાવન પર્વ છે, જેને અંદર દાન પુણ્ય અને એ બધાનું બહુ જ મહત્વ છે કે લોકો બહુ ઘણી જગ્યાએ દાન પુણ્ય કરી રહ્યા છે। એવી જ રીતે અહીંયા એક રિદ્ધિ સિદ્ધિ યુવા ગ્રુપ છે, જેના દ્વારા 17 વર્ષોથી આ ઘણી બધી જાતના દાન પુણ્ય કરવામાં આવે છે। તો આપણે એમની પાસેથી જાણીએ કે આજે એ લોકો દ્વારા શું વિશેષ કાર્ય કરવામાં આવે છે। આજ રોજ મકર સંક્રાંતિ નિમિત્તે દાન પુણ્યનો ખાસ મહત્વ હોય છે। એ અનુસંધાને અમે રિદ્ધિ સિદ્ધિ યુવા ગ્રુપ દ્વારા ગાયોને કૃમિયુક્ત અને વિટામિન્સયુક્ત લાડવા ખવડાવવાનું વિતરણ કરવામાં આવેલું છે। તો આજે અમે સૌ સાથે મળી લગભગ 150 કિલો ઘઉંના લાડવા બનાવી અને અંદર વિટામિન્સ ભેળવીને આજે ગાયોને ખવડાવેલા છે। આપણે આ ગ્રુપના અન્ય સભ્યો દ્વારા જાણીશું કે બીજી કઈ કઈ પ્રવૃત્તિઓ એ કરી રહ્યા છે આ પર્વ પર। મકર સંક્રાંતિના પર્વે દાન પુણ્યનું મહત્વ હોય છે, એટલે જ કાલે જ અમારા એક ભાઈએ કીધું હતું કે કાલથી અમે આની શરૂઆત કરી। નાના નાના છોકરાઓને ચીકી તલના લાડુ વિતરણ કરી, એનું મીઠું મોઢું કરી અને સંક્રાંતને બોલાવી અને આજે આ કાર્યક્રમ કરી એમાં સાથે જોડાયા છીએ। તો જેમ કે આપણે આ લોકો દ્વારા જાણવા મળ્યું કે એ લોકો ગાયો માટે થઈને કૃમિયુક્ત લાડવાઓ બનાવે છે, જેનાથી ગાયને સારું એવું પોષણ મળે અને જે જંતુઓને છે એના નાશ પામે છે। તો આપણે આવી જ રીતે જે અન્ય સંસ્થાઓ છે એ આવી જ રીતે જો કાર્ય કરે અને આ વસ્તુ કરે તો ઘણી ગાયોને મતલબ જે રોગચાળાને છે એ બધા બંધ થઈ જાય। મકર સંક્રાંતિ મીન્સ કે પતંગ ઉડાડવાના, ચીકી ખાવાની, ટેપ વગાડવાની, મોજ મસ્તી કરવાની। પર આ ગ્રુપમાં મારા પપ્પા દ્વારા પ્રકૃતિ કાર્યક્રમો જોડાય છે, પર બધા છોકરાઓને આવા કાર્યક્રમો કરવામાં જોડાવું જોઈએ છે। હું ગાયને લાડવા દઈશું। હું નેન્સી, સાથે દેવભૂમિ ન્યૂઝ દ્વારકા।